સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદ તાલુકા પંચાયતમાં 20માંથી 15 બેઠક ભાજપના કબજે। ગઢ આયેલા પર શેર ગયેલા જેવી ભાજપની સ્થિતિ। હળવદ તાલુકાની 5 જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો કબજો। તાલુકા પંચાયત ચૂંટણીમાં આપનું ભવ્ય પ્રદર્શન। 4 બેઠકો પર કબજો। 1 બેઠક પર કોંગ્રેસે પણ નોંધાવી હાજરી। 15 બેઠકો પર ભાજપનો કબજો। તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ। જિલ્લા પંચાયતમાં ક્લીન સ્વીપ। ભાજપે 5 બેઠકો જીતી। હળવદમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ। ભાજપનો વિજય। તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી। વિજેતા ઉમેદવારોએ અબીલ ગુલાલ ઉડાડી મોઢા મીઠા કરાવી જીતનો જશ્ન મનાવ્યો। 64 ધાંગધ્રા હળવદ વિધાનસભાની 9 જિલ્લા પંચાયત હતી। 9 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા બન્યા છે। સાથે તાલુકા પંચાયત હળવદની 20માંથી 15 ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યા છે। ધાંગધ્રા નગરપાલિકામાં 36માંથી 32 વોર્ડો વિજેતા બન્યા છે। ધાંગધ્રા તાલુકા પંચાયતમાં 20માંથી 17 ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યા છે। આ વિજય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ વિજય એ કાર્યકર્તાનો વિજય છે। આ વિજય પ્રજાનો છે। સેવા સાથે વળેલી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ રાત દિવસ પરિશ્રમ કરી અને વિજેતા બન્યા છે। આ વિજયને નવા ઉમેદવાર નવી ઉર્જા સાથે જે ચરેવેતી સેવાના મંત્રને આગળ વધારશે, ત્યારે હું આ મીડિયાના માધ્યમથી સર્વ નાગરિકોનો અંતઃકરણથી આભારી છું કે આવી ઐતિહાસિક જીત આપવા બદલ હું સૌને અભિનંદન અને આભાર માનું। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।